વેલકમ બેક. એક મહત્વપૂર્ણ સમાચાર. વકફ કાયદા પર સુપ્રીમ કોર્ટનો આદેશ. વકફની કેટલીક કલમ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. તો વકફ કાયદાને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. વકફ કાયદાને લઈને સુપ્રીમ કોર્ટનો આદેશ. વકફની કેટલીક કલમ કે જેના પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. કેટલીક એવી કલમ છે જેના પર સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે અને રોક લગાવી દેવામાં આવી છે. વકફ કાયદાના સેક્શન 3 અને 4 વકફ બોર્ડમાંથી 3 થી વધુ મુસ્લિમ સભ્યો ન હોય. વકફ કાયદા પર સુપ્રીમ કોર્ટનો આ મહત્વપૂર્ણ ચુકાદો છે, મહત્વપૂર્ણ આદેશ આપવામાં આવ્યો છે. વકફની કેટલીક કલમ કે જે કલમ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે, રોક લગાવતો આદેશ કરવામાં આવ્યો છે. સંપૂર્ણ વકફ કાયદાઓને રોક લગાવવાનો કોઈ આધાર નથી. આ વાતનો પણ સુપ્રીમ કોર્ટે ઉલ્લેખ કર્યો છે. વકફ કાયદાના સેક્શન 3 અને 4 પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. સેક્શન 3 અને સેક્શન 4 સુપ્રીમ કોર્ટની રોક છે. વકફ બોર્ડમાં 3 થી વધારે સભ્યોનો ઉલ્લેખ ન હોવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો છે. વકફ કાયદા પર સુપ્રીમ કોર્ટનો આ મહત્વપૂર્ણ ચુકાદો. The relief is big. We'll have to look at, because the court said that it is Monday and we all have to be in different courts. So court said that we are not pronouncing it the whole judgment. They have said it's a long judgment. We'll have to read. But जितना अभी तक बताया है उसमें थोड़ा सा हमें डिसअपॉइंटमेंट इसका है कि रजिस्ट्रेशन वाला स्टे नहीं किया, लेकिन उसमें टाइम लिमिट बढ़ा दी गई है. तो हमें उम्मीद है कि अभी हम जब पढ़ेंगे तो उसमें और भी चीजों पे हमारे सामने जाहिर होगा कि इसमें क्या क्या है इस ऑर्डर में. उस पर स्टे कर दिया गया है. नहीं, नॉट द कंप्लीट एक्ट. सर्टेन प्रोविजंस हैव बीन स्टेड. नॉन मुस्लिम मेंबर्स पे ये कहा है कि उसमें आपके बोर्ड में 3 से ज्यादा नहीं रह सकते और उसमें सेक्शन 9 के हिसाब से 4 से ज्यादा नहीं रह सकते नॉन मुस्लिम मेंबर्स. ओवरऑल जो आप लोग की मांग थी काफी हद तक बैलेंस्ड ऑर्डर है जहां तक हमें लग रहा है. अभी हमें इसे डिटेल में पढ़ना पड़ेगा, तब हमें ज्यादा बेहतर आइडिया होगा. अच्छा.